હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણી ઘરે પફ પિઝા બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। અને હા, તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને રોજ નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે। તો આજે આપણે પફ પિઝા બનાવવા માટે ગ્રેવી ઘરે જ બનાવીશું। તો એના માટે પેનમાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં 7 કળી જેટલું લસણ એડ કરીશું। 1 નંગ પાતળી સમારીને ડુંગળી એડ કરીશું અને એને થોડી વાર માટે આપણે સાતળી લઈશું। ડુંગળી અને લસણ સહેજ સતળાય એટલે એમાં આપણે તમાલપત્ર એડ કરીશું। 7 થી 8 કાળા મરી અને 1 મોટું સમારેલું ટામેટું એડ કરીશું। તો ટામેટાને પાતળું સમારી અને એડ કરવાનું છે। આ ગ્રેવી હું 4 પિઝા માટે બનાવી રહી છું। જો તમારે વધારે પિઝા બનાવવા હોય તો ટામેટા, ડુંગળી અને લસણની માત્રાને થોડી વધારી દેવી। હવે આમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું, એટલે કે આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ એને થોડીવાર સાંતળીશું। તો ટામેટા, ડુંગળી અને લસણ આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। હવે ગેસના ફ્લોને આપણે બંધ કરી લઈશું અને આને ઠંડુ થવા દઈશું। જ્યારે આ બધી વસ્તુ ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સીમાં લઈ પેસ્ટ બનાવી લઈશું અને ફરી એ પેનમાં આપણે પેસ્ટને લઈ લઈશું। હવે એમાં થોડુંક પાણી એડ કરીશું અને એને થોડી વાર માટે આપણે સાંતળીશું। તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો। હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે। તો આ રીતે આપણે એને થોડી વાર માટે સાંતળવાનું છે અને જ્યારે એમાંથી તેલ છૂટું થવા લાગે એટલે આપણે એમાં 5 ચમચી કે અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું। તો સ્વાદ મુજબ આપણે એમાં મરચું એડ કરીશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈશું। થોડાક તુલસીના પાનાને ઝીણા સમારી એડ કરીશું। 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 5 ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરીશું। 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું। તો તમે ટોમેટા કેચઅપની માત્રા થોડી વધારી પણ શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને તેને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું। મસાલા ગ્રેવી સાથે સહેજ સતળાય એટલે આપણે એક વાટકીમાં 2 થી 3 ચમચી જેટલું પાણી લઈશું અને એ પાણીમાં 5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ કરેલો કોર્નફ્લોર આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું। આ રીતે કોર્નફ્લોર એડ કરવાથી ગ્રેવી થોડી ઘટ અને જેલી ટાઈપ બને છે। તો હવે એને સહેજ વાર માટે આપણે સાંતળી લઈશું। ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે। તો એકવાર એના મસાલા ટેસ્ટ કરી લઈએ। તો અહીં મારી ગ્રેવી એકદમ સરસ બની છે। જેમ જેમ ગ્રેવી ઠંડી થતી જશે તેમ તેમ સહેજ ઘટ થતી જશે। તો ગેસના ફ્લોને હવે બંધ કરી લઈશું અને ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે પફ પિઝા માટે આપણે બેઝ લઈ લઈશું। તો આ રીતે બેઝ મેં બેક કરીને રાખેલો છે। જો તમારે આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને આપણે તૈયાર કરેલી ગ્રેવીને એના ઉપર ફેલાવી લઈશું। હું ક્યારેય પિઝા ઉપર પિઝા સોસ નથી લગાવતી, બસ આ રીતે તૈયાર કરેલી ગ્રેવી યુઝ કરું છું અને મારા બાળકોને આ ગ્રેવી બહુ જ ભાવે છે। તો બસ એનું આ રીતે આપણે એક લેયર બનાવી લઈશું। તો આ પફનો બેઝ એકદમ પહેલેથી જ ક્રિસ્પી કરી લીધેલો છે। હવે એના ઉપર આપણે ચીઝ ભભરાવી લઈશું। તો તમે મોઝરેલા ચીઝ પણ વાપરી શકો છો અને આ રીતે સાદું ચીઝ પણ વાપરી શકો છો। હવે એને ઉપરથી ડેકોરેટ કરવા માટે ટામેટાના ઝીણા સમારેલા પીસ મૂકી દઈશું। થોડા ડુંગળીના પીસ મૂકી દઈશું અને થોડા કેપ્સિકમના પીસ મૂકી દઈશું। આના પર તમે ઓલિવ્સ અને સ્વીટ કોર્ન પણ મૂકી શકો છો। તો આ રીતે આપણે ડેકોરેટ કરી લઈશું। મેં કઢાઈને ગેસ પર પહેલેથી પ્રીહીટ થવા મૂકી દીધી હતી। તો બસ આ રીતે એમાં નીચે મીઠું મૂકીશું અને એના પર સ્ટેન્ડ મૂકી દઈશું અને સ્ટેન્ડ ઉપર આ રીતે આપણે કાણાવાળી જાળી મૂકીશું। ત્યારબાદ એના ઉપર તૈયાર કરેલા પફ પિઝાને મૂકી દઈશું। ચીલી ફ્લેક્સ નાખવાની રહી ગઈ છે તો એ ભભરાવી લઈશું અને એની સાથે સાથે આપણે એના ઉપર ઓરેગનો પણ નાખી દઈશું।
હવે એને ઢાંકી આપણે 5 મિનિટ માટે બેક થવા દઈશું. ગેસના ફ્લોને આપણે થોડો ફૂલ જ રાખીશું અને 5 મિનિટ પછી આપણો પીઝો એકદમ પરફેક્ટ બેક થઈ રેડી થઈ ગયો છે. તો એના આપણે પીસ રેડી કરીશું. તો તમે જોઈ શકો છો પફ પીઝા આપણા પરફેક્ટ થયા છે. તો આપણે એના પીસ રેડી કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ મારા પીઝા એકદમ પરફેક્ટ થયા છે અને ખાવામાં પણ એ એકદમ ટેસ્ટી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.